उड़ता फिरूं मस्त गगन में, पंछी बनी उड़ता फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के चमन में, अरे आज मैं आजाद हूँ दुनिया के चमन में। કેમ વડીલો આજ હું બહુ ખુશખુશાલ એવું લાગે છે કે નહીં તમને? હું કામ ખબર? મારા વારી ગઈ એટલે મારી ઘરવાળી માયા છે ને એના બાપને ત્યાં ગઈ, પિયરમાં ગઈ. અને હાસુ કહું ને વડીલ, જ્યારની મારી ઘરવાળી ગઈ ને પિયરમાં ત્યારની મને આઝાદી લાગે છે. મને એમ થાય કે વાલા હું એના બાપની પડી રહીએ ને તો સારું છે, હવે ન આવે તો પાછી કંટાળો આવી જાય. વડીલ હાસુ કહું ને તો મારી ઘરવાળી ઘેરે હોય ને તો મને ઠામડા ઉટકાવે, કપડા ધોવડાવે. અરે મને માસી પોર ગોદડાઈ ધોવડાવ્યા, બોલો આવી છે. અરે બહુ કંટાળો આવે છે. એટલે ગઈ ને એટલે મને એમ થયું કે ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળે. તમારે કોઈ ભજન સાંભળવા છે? મફતમાં તો હા પાડો, મફતમાં તો હા પાડો. આ ઉંમરે ભજન સાંભળવાના હોય, ભગવાનના સત્સંગ કરવાના હોય, કઈ વાંધો નહીં. હું એક તમને ભજન સંભળાવી દઉં, સાંભળો તો. કે વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે હો જી, વાગે ભડાકા ભારી ભજન ના, એ વાગે ભડાકા ભારી રે ઓ જી ઓ. માયાદેવી, ઓ માયાદેવી. હા દેવી છે, બોલો કોને લેવી છે? અરે ઈ દેવી નઈ, હવે તો કઈ દેવી? આ તો હું પ્રેમથી માયાદેવીને દેવી કહું છું, માનથી. આ બોલો, આ લક્ષ્મીબેન મારી ઘરવાળી ને માયા દેવી કે. હવે ઈ દેવી કરે ને તો આપણા ગામના એમ સમજે કે હાસુ આપી દેવી છે. આ અમારે બધા ઊંચા નીચા થવા માંડે. એટલે તમે દેવી છે ન કરતા. અને તમારે શું માયાનું કામ છે? માયાદેવી ક્યાં ગઈ છે? માયા ગઈ એના બાપના લગ્નમાં. હે? અરે ધનાભાઈ, તમારા સસરા આ ગરડા થઈને ઘોડીએ ચડશે? એ અમારા વડીલો બેઠા અને આ લક્ષ્મીબેન ને તમે હું બોલો કે મારા સસરા કઈ ગયડે ગઢપણ થોડા ઘોડીએ બેસે? અરે હું ભૂલથી બોલી ગયો. મારે એમ કહેવાનું હતું કે મારી ઘરવાળી માયા છે ને એના બાપના ગામમાં લગ્નમાં ગઈ, એમ કેતો હતો. લગ્ન એની બેનપણીના છે, એના બાપાના નથી. પણ તમારે માયાનું શું કામ છે મને કયો ને? એ છે ને મારે બેંકે જવાનું હતું પૈસા ઉપાડવા માટે, તો મેં કીધું માયાદેવી મારી હંગાત હોય ને તો મને આમ સાથ મળે એનો. લ્યો બોલો. અરે લક્ષ્મીબેન, આ તમે ભલે કાંઈ વાંધો નહીં, બેંકે કામ હોય તો જવું જોઈએ, પણ તમે કઈ ખોટા ધક્કા ખાતા હોય. અને જો તમારે બેંકમાં રૂપિયા ઉપાડવા જાવ, તમે ઓલા એટીએમ કાર્ડ આપ્યું કે નહીં? એટીએમ કાર્ડ હા છે ને. તો હા છે ને, તો એટીએમ કાર્ડ કઈ મંદિરમાં મૂકીને પૂજા કરવા માટે નથી આપ્યું, રૂપિયા ઉપાડવા માટે જ આપ્યું છે. તો તમે એટીએમ થી રૂપિયા ઉપાડતા શીખી જાવ ને. ના હો, ઈ મને નો આવડે પૈસા ઉપાડતા. માયાદેવી હોય ને તો ઈ મને પૈસા ઉપાડી દે. લ્યો માસી, સાંભળ્યું, ઈ મને ન આવડે. આ બેન ને હું ઘણી વખત સમજાવું કે અત્યારે સમય બદલાઈ ગયો છે, તમે થોડાક ડિજિટલ બની જાઓ. અને ઓલું કેવાયસી કરાયું કે નહીં? કેવાયસી? લ્યો બોલો માસી, આ બેન ને કેવાયસી માં ખબર નથી પડતી. એટલે શું એ ધનાભાઈ? અરે કેવાયસી એટલે નો યોર કસ્ટમર. એટલે તમારું બેંકમાં ખાતું હોય ને તો એનું સંચાલન કોઈ બીજા અજાણ્યા લોકો નથી કરતા ને, ઈ જાણવા માટે આ કેવાયસી કરવામાં આવે, સમજા? એટલે તમે વહેલા કેવાયસી કરી દેજો અને છે ને એટીએમ થી રૂપિયા ઉપાડતા શીખી જાવ. ના માયાદેવી આવશે ને તે દી હું પૈસા ઉપાડતા શીખી લઈશ ને, કહીશે ખરા કે પૈસા ઉપાડી દે. તારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું હેમરો? આ હતા મારા પાડોશમાં રહેતા મારા પરમ મિત્ર ભૂરાની પત્ની, અને મારી એકની એક પત્ની. આ શું છે? મારી એકની એક પત્ની માયાની બેનપણી. હવે હું છે ને માસી, આ બધી બાયુ છે ને એને હું સમજાવતો હોય કે તમે છે ને અત્યારે થોડાક ડિજિટલ બની જાવ. હવે તમારી પાસે આવા બધા મોબાઈલ છે, બરાબર? એમાં બધું આમ બેંકનું બધું કામ થાય, બરાબર? તો તમે થોડાક ડિજિટલ બની જાઓ, મોબાઈલ બેન્કિંગ શીખી જાઓ છો. પણ આ મારી વાત જ ન માને. એટીએમ કાર્ડ હોય ને તો એટીએમ કાર્ડ થી રૂપિયા કેમ ઉપાડવા એ એને ખબર નથી પડતી. હવે આપણી ગુજરાત ગ્રામીણ બેંકમાં આવી સરસ મજાની સુવિધાઓ છે, ફેસિલિટી છે, પણ ઉપયોગ કરે તો થાય ને, પણ આ માને જ નહીં. અને હવે સમય છે તો હું થોડુંક તમને મારો પરિચય આપી દઉં છું. મારું નામ છે ધનસુખભાઈ.
ખેતી કરવી અને ગામ લોકોની સેવા કરવી એ મારું કામ. એટલે હું છું તમારી જેમ ખેડૂત જ, પણ આ ઈન બિન તો એટલે માર્યું કે હું આપણી ગુજરાત ગ્રામીણ બેંકમાં નાની એવી નોકરી પણ કરું છું. એટલે મારું કામ શું હોય કે ગામ લોકો હોય એના બધાના ખાતા ખોલાવવાનું ને એવું બધું કામ હોય બેંકનું, બરાબર. પછી હું બધાને બધું વૈજ્ઞાનિક ઢબે ખેતી કેમ કરવી એવી બધી સલાહ દેતો હોય. એટલે ગામના લોકો હે ને મને માન બહુ આપે. આપણા ગામમાં મારું માન બહુ, પણ જેનું ગામમાં માન હોય ને એનું એના ઘરમાં માન ન હોય. અને મારું માન ન રાખે મારી ઘરવાળી માયા, ગમે એટલી સમજાવું જરાય માન રાખે નહીં. અને પાછા મારા પાડોશી એવા આ જે લક્ષ્મીબેન ને એનો ઘરવાળો ભૂરો ને અને ભૂરો તો એવો વડીલ નમૂનો છે ને વાત જ ભૂસોમાં. હવે ઈ તમે જો એવો નંગ છે ને કે ભાભી, ઓ માયા ભાભી, અહીંયા હવે હું તમને આનો પરિચય એનો આપું. અવાજ સંભળાણો નહીં, લાગે છે કે ભાભી ઘરમાં નથી લાગતા. હવે હું તમને આનો પરિચય આપું. આ હમણાં વાળા લક્ષ્મીબેન ગયા ને એનો ધન વગરનો ધણી ભૂરો ઉર્ફે લુખેશ. આ છે ને આખા ગામમાં ઉસીના પાસીના જ કરતો હોય હો. અને હે ને પાછું જોયું ને ભાભી ભાભી કરતો દોડાયો હે. આમ જો ઈ પાછું શું કે કોયલનો ટવકો સંભળાણો ને એટલે એનો મતલબ ભાભી ઘરમાં નથી એમ. એટલે આને એની ભાભીનું શું કામ હોય ખબર? આને છે ને મફતની ચા પીવી હોય. આ મફતિયો આખા ગામમાં મફતની ચા પીવા જાય અને એની ભાભી પાસે ચા પીવી ને લટુડો પટોળો થતો હોય, બીજું કાંઈ નથી. અને એ તારે હું તારી ભાભીનું કામ છે ઈ મને કે. આમ તો મારે ભાભીનું કામ નતું, પણ મારે રૂપિયાની જરૂર હતી. તો મને એમ થઈ ગયું કે લાવ મારો મિત્ર ધનસુખ છે તો એના ઘરે રૂપિયા લઈ લઉં, તો થોડા ઘણા રૂપિયા દે તો મારે કામ આવી જાય. જોયું આમ ને? તો જરૂર નથી, પણ મારા બસ જોયું ને વડીલ, આ મફતિયો આખા મધવાસમાં ઉછી ના કરે પણ પાછી ના કોઈ નથી કરતો. આવો છે એ હું તને શું કહું. અને પાછું હમણાં છે ને આ એમ જો મારી વાત સાંભળ, અટાણે મારી પાસે પૈસા નથી, બરાબર. મારું નામ ધનસુખ એટલે ધનના ઢગલા નથી પડ્યા. તો ધનસુખ શું નામ રાખીએ? તો શું રાખું? ધનસુખ નહીં, ભિક્ષુક હોવું જોઈએ. લ્યો બોલો. ધનસુખ નું અને હું કરી લેવા ધન ના દે, મિત્રની મદદ ના કરે. આ એમ તો જો તારી પત્નીનું નામ લક્ષ્મી છે તો તું લક્ષ્મીપતિ છો. લક્ષ્મીપતિથી આખા ગામમાં ઉસીના લેવા જવાય? ના જવાય. હવે તું લાંબી લપ કરતો નહીં, મારી પાસે રૂપિયા નથી, બસ કહી દીધું છે. અને રૂપિયા તો તારે મને દેવા જ પડશે. આ લપ. રૂપિયા વગર હું જવાનું નથી. એક તો મોડું થાય છે ને આ લપ નહીં મૂક્યા. એક ના, કામ કર, મારી પાસે રોકડા નથી, હું હમણાં છે ને એટીએમ માંથી રૂપિયા ઉપાડીને આવું. તું અહીંયા થોડીક વાર બેસો, હું હમણાં રૂપિયા ઉપાડીને આવું. ભાઈ પણ જરાક આમ તો મારો ભાઈબંધ ગમે તેવું કહે, પણ ભગવાન એનું સારું કરે. પણ રૂપિયા તો ઈ મને દેશે, પણ રૂપિયા લીધા વગર જો નહીં દે તો રૂપિયા લીધા વગર મારી ઘરવાળી મને જીવવા નહીં દે. આમ છે તેમ છે, ફલાણું છે ઢીકડું છે, લપ કરાકર કરે છે. અને મારી ઘરવાળીનું નામ ઈ સાચું કહે છે કે લક્ષ્મી છે, પણ નામ લક્ષ્મી છે, પણ મને ઈ આજ લગી ખબર ના પડી કે મારી ઘરવાળીનું એના મા બાપે નામ લક્ષ્મી શું જોઈને રાખ્યું. મને તો એમ છે કે એનું નામ ખરેખર લક્ષ્મી નહીં, ભીખલી હોવું જોઈએ. ભીખલી. શું કીધું? એ ભાઈ સાહેબ, તને નહીં. ભીખલી. એક તો આ મારો હાડો છે ને કોઈ દી મને નવી સાડી નો લઈ દે, કોઈ દી મને બજારમાં ફરવા ના લઈ જાય, અને અહીંયા ગામ વચ્ચે મને બદનામ કરે છે. વાહ વાહ વાહ, સરસ હો. જો ફોન માંગ્યો તમારો. લે હા, સાચે જ ફોન વાગ્યો. હાલો મેડમ, હા બોલો. ઓ મેડમ, તમારો અવાજ કરે સર. જો મેડમ કેવી રીતે મારી સાથે વાત કરે છે, કેટલો મીઠો અવાજ છે. અને તું આખો દી ટક ટક ટક. હા બોલો. 5 લાખ. ઓહો, 5 લાખ. અને મને ના હોય. શું છે આમાં? ઓટીપી માંગે છે. ઓટીપી તો મેડમ એક કામ કરો, મારા મિત્ર ધનસુખભાઈ બેંકમાં કામ કરે છે, એને આ બધી માહિતી મને બહુ ખબર ના પડે, તો ઓટીપી માટે હું એને દઉં છું, તો તમે એની જોડે ચર્ચા કરો ને. મેડમ નો ફોન, 5 લાખ નું ઇનામ. 5 લાખ? 5 લાખ 5. જરા વાત કરતો. હાલો આમાં તો કોઈ નથી બોલતું. હાલો. લે આ તો સાચી જ ખબર. અરે પાછો કર. હું પાછો કર. ભૂરા, તને શરમ છે કે નહીં? ભૂરા, મેં તને કેટલી વખત કીધું કે આવી રીતે આપણા મોબાઈલમાં કોઈ અજાણ્યા માણસનો ફોન આવે અને આપણા બેંક ખાતાની વિગત માંગે તો એમ આપી ન દેવાનું હોય.
આ જો આ કેટલો મોટો નંગ છે. આમ જો ઘણી વખત ગામ લોકોને પણ કહું, આપણા મોબાઈલમાં પણ આવા અજાણ્યા માણસોના ફોન આવે અને આપણને કંઈક લાલચ આપતા હોય. ઘણી વખત એમ કહેતા હોય કે તમને ઇનામમાં ટ્રેક્ટર લાગ્યું છે, કાં તો એવું કહેતા હોય કે તમને ઇનામમાં લોટરી લાગી છે. હવે આ વડીલ આપણે લોટરી લીધી નથી, લાગે ક્યાંથી હે? આવા બનાવતા હોય મારા દીકરા આપણને. અને ઘણી વખત આપણને કંઈક ડર બતાવતા હોય કે અમે તમારી બેંકમાંથી બોલીએ છીએ, તમે ઓલું ઓટીપી આપો, નહીંતર અમે તમારું ખાતું બંધ થઈ જાય. આમ જાત જાતના પ્રલોભનો બતાવી, જાત જાતનો ડર બતાવી અને એ લોકો કેવી કોશિશ કરતા હોય કે આપણા બેંક ખાતાની ગુપ્ત માહિતીઓ આપણી પાસેથી કઢાવવાની કોશિશ કરતા હોય. અને જેવા આપણે આપણા બેંક ખાતાની ડિટેલ આપી દઈએ તો એ લોકો આપણા બેંક ખાતામાંથી બધા જ રૂપિયા ઉપાડી લેતા હોય છે. અને તમે સાંભળતા હશો ઘણા સમાચારમાં આવી ઘટનાઓ બનતી હોય છે. તો જ્યારે આવા કોઈ પણ લોકોના, અજાણ્યા લોકોના ફોન આવે એટલે સતર્ક થઈ જવાનું લક્ષ્મીબેન. હા હા, સતર્ક થઈ જવાનું ને ચેતીને જ રહેવાનું ને સાવધાન રહેવાનું. વાહ લક્ષ્મીબેન. અને બીજા નંબરમાં વાત ઈ કરું ભૂરા કે આપણી બેંક કે બેંકના સાહેબો એના જે કસ્ટમર છે, ખાતેદાર છે, એને ફોન કરી અને ફોનમાં કોઈ પણ ડિટેલ માંગતા જ નથી. એને કંઈ કામ હોય, કંઈ આધાર કાર્ડ કે જોતું હોય તો રૂબરૂ બોલાવીને લઈ લે. એટલે આવી રીતે ધ્યાન રાખવું. અત્યારે આને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે અને આ ફ્રોડ કોલના કેસ ઘણા દિવસે ને દિવસે વધતા જાય છે. એટલે બસ ખાસ આ સાવધાની રાખવી, સમજો ને ભૂરા? એ તો હાલો હવે, ભૂખ લાગી છે, હાલો હવે. હાલો હાલો. એ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જાઓ, આ જોયું ને, આ અમારા પાડોશી હતા. હું એને સમજાવું, ગામ લોકોને સમજાવું, પણ આ તો છે ને પનોતી છે, પનોતી. મોટામાં મોટી પનોતી છે અમારા પાડોશી. હવે શું કરું ભાઈ, પનારે પડ્યા છે. પનોતી કેને કે? અરે મારા ભાઈ, તને થોડી પનોતી કહેવાય. આમ જો મારી વાત સાંભળ. પનોતી તો હું છે ને મારી ઘરવાળીને કહેતો, મારી મોટામાં મોટી પનોતી તો પિયરમાં ગઈ. એટલે હું છે ભૂરા, તને હું વાત કરું, તું હે ને એમનો સમજતો, હું મારી ઘરવાળીથી ડરું છું. હું મારી ઘરવાળીથી જરાય નથી ડરતો. અરે હું વાત કરું જો ભૂરા, છે ને આ જે મારી ઘરવાળી છે, તારી ભાભી માયા છે, ઈ અને એનો બાપ બે એક નંબરના છે ને ઓલા છે, બરાબર. હું એને સમજાવું, મારી કઈ વાત જ નથી માનતા. અને હવે તો મારો હે ને મગજ એટલો જાય છે ને વડીલ, કે હવે મારી ઘરવાળી પિયરમાં ભલે ગઈ હોય, હવે પાછી આવે ને તો આડી નીંદરમાં ઊંઘતી હોય ને અને ઘસઘસાટ ઊંઘતી હોય તો છે ને રાતે જઈ અને એનું ગળું દબાવી. બોલો બોલો. કેતાય નથી કોઈ. શું કહેતા હતા? બોલો હવે, બોલો બોલો. અરે તું ક્યારે આવી હે? હું હમણાં આવી. આ તો હારું હમણાં આવી તો મને ખબર પડી તમારી પાસે શું વાત કરે છે. હું ઈ વાત કરતો તો વડીલને કે મારી ઘરવાળી આવે તો આ જો સોનાનો હાર તો બનાવી દીધો, આ વખતે એના ગળાનું માપ લઈને હીરાનો હાર બનાવી દેવો છે એમ. આજ સુધી એક નાનકડી બુટ્ટી તો કરાવી નથી દીધી અને સોનાના હાર કરાવવાની વાત કરે. જોયું ભાઈ, સાંભળ્યું? અરે ના હોય કઈ મારી વાલી, જો વડીલો આવી રૂપાળી બાઈ હોય. હા, કેમ હસો છો? જોયું? કેવા મસ્ત એની નનકડા ઘરવાળીને, જોયું? અરે આમ જો તું પિયર ગઈ હતી તો તારી માં શું કરે છે? અરે લે ગઈ, ડોહી ગઈ. હે ભગવાન, મારી સાસુને ઉપાડી લીધી. અરે ઊભા થાવ, ઊભા થાવ. કા? એમને કાંઈ નથી, સાજા છે. એટલે તારી માં જીવે છે? હા, આવે. તો તારો બાપુ ગયો હે સસરાજી. મહાદેવ, આ કેવો પતિ મને દીધો. મારો બાપે જીવે છે. લે તારી માં ને તારો બાપ બે જીવે હા, છે? આવે. જો જોયું? બોલો, મારો બટાએ કઈ મરવાનું નામ જ નથી લેતા. શું કીધું? એટલે હું એમ કીધું કે કોઈ મર્યું નથી તો શું કામ લડતી હતી? એ તો હું એટલે રડતી હતી કે મારા મા બાપના ઘણેલા ઘરેથી ચોરાઈ ગયા. એમાં મારા દાદીનો 9 લાખનો હાર પણ હતો. બોલો તો રૂંગું તો આવે કે નહીં ભાઈ? બોલો. આ રોંગુ આવે, ચોરાઈ જ જાય ને. હું આના બાપાને સમજાવતો તો કે આપણી ગુજરાત ગ્રામીણ બેંકમાં લોકર સુવિધા છે અને એમાં જો આપણે આપણા આવા બધા ઘરેના હાચવીને રાખીએ, જરૂર પડે તો એ લઈ આવવાના, આપણે ક્યાં કોઈ ના પાડે છે. હાચવીને રાખીએ ને તો એમાં સલામતી રહે. પણ મારો દીકરો, મારો હારો હે ને પાછો તો બોખો છે દાંત વગરનો, મને કે આમ કઈ બેંકોમાં મૂકવા નહીં જવાતા હોય. અરે એમ નહીં, હું એમ કહેતો હતો કે મારી વાત માન્યા નહીં અને જો આ લાખો રૂપિયાનું નુકસાન કરી બેઠા ને. આવું છે બધું. પણ હવે મારા બાપની નિંદા કરવાનું બંધ કરો. તો તારી માના વખાણ કરું. હા ભાઈ બોલ. પેલા આપણા ઘરમાં ઘરેલા છે ને એ બધા લોકરમાં મૂકતા આવજો હવે. હા ચોક્કસ ચોક્કસ. પણ હવે તારી માનો આજ બર્થડે છે ને? હા, હો, મારી મમ્મીનો બર્થડે છે હા તો આજે. એના માટે હું ગિફ્ટ લઈ દઉં? ગિફ્ટ નથી લઈ, મસ્ત ગિફ્ટ લાવ કે બધાને મજા આવે લે, અહીંયા. બોલો. ગાઈને ગીત જો બધાય કહે છે. હા ગાઓ, ગાઓ. કેવું ગીત ગાવ?
મસ્ત વખાણ ભાઈ તારી માં આની માનામાં વખાણ કર્યા જેવું કઈ છે નહીં. હે એટલે તારી માના વખાણ ભર્યું ગીત સંભળાવું સાંભળ. હા તો ભલે હો બાકી હા હજી ખાટલા બગાડ્યા ને ગોદડા બગાડ્યા એ બગાડ્યા ખાટલા ના વાણ આ માયાની માને બજરનું બંધાણ. આ મને તો એવું આવડે છે. વખાણ કરવાના કીધા હતા હા, ચિંતા વખાણ. કરવાની નહીં અરે વખાણ જ કરું. આ માયાની માને બજરનું બંધાણ. જા બને જા. હા આવે આવા ખાટલા બગાડ્યા ને ગોદડા બગાડ્યા બગાડ્યા ખાટલા ના વાણ આ કાળીની માને. અરે આવ ભૂરા આવ. તું આ બંગડી પહેરીને કેમ આવ્યો? અરે ભૂરા પણ તું આ તારી ઘરવાળી લક્ષ્મી જેવો કેમ લાગે છે આખે આખો? અરે હું લક્ષ્મી જ છું ધનાભાઈ ઓહો આ મારી ઘરવાળી આવી ને એના આનંદમાં હું આ બધું ભૂલી ગયો. અરે તો ઠીક છે. તમારી બેનપણી આવી ગઈ છે. માયાદેવી ઓ માયાદેવી એ આવી આવે 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 જલ્દી આવે. જય માતાજી કેમ છે મજામાં ઘણો ટાઈમ પછી આમે મળ્યા હો ભાઈ ઓ બેન બહુ બોલો, પ્રેમ બોલો. છે બેનપણીનો. માયાદેવી હા ઓ માયાદેવી બોલો ને તમે આયા લ્યો તો આયા જ ને બીજે ક્યાં જાતી હતી મારા ઘરે ના જાવ તો ક્યાં જાવ બોલો બધાય બીજવાને રાખે કોણ? અરે રેવા દે ને તમને કોણ રાખતું તું મારા માટે તો લાખોના માંગા આવતા હતા જે કરોડપતિ હોય એવા આવ્યા હતા તમને ભટકાઈ દીધી મારા બાપે તો રૂપાળી બહુ રે એટલે આવે ને તો માગા. હોય જ ને લે અપ્સરા જેવી છું ખબર તમને બધાને કાંઈ વાંધો નહીં. આમ જો અત્યારે બહુ મોડું થઈ ગયું. ખોટા ઝઘડામાં આપણે સમય ન બગાડો. હું તમને છે ને એક સરસ મજાની વાત કરું છું. સાંભળો. જો આ તમે છે ને તમારી બહેનો માટે આપણી ગુજરાત ગ્રામીણ બેંકમાં ખૂબ સારી યોજના છે. હા તમે બહેનો એ યોજનામાં પગભર થઈ શકો એવી સરસ યોજના છે. શું શું સખી મંડળ. સખી મને હા સખી મંડળ એટલે તમને ખબર છે ને? મારાથી તો વધારે કોઈને ના ખબર હોય તારા વિના શ્યામ મને એકલેડું લાગે બસ હવે રાસ બસ રમવા દે હવે. ગેલો આવ 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 રોવાઈ નથી દેતા અરે બસ હવે સખી મંડળ એટલે આ તારા વિના શ્યામ નહીં. તો સખી મંડળ એટલે હું એસએચજી ની વાત કરું છું. હે હા એસએચજી એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ. સખી મંડળ એને સખી મંડળ કહેવામાં. જો લક્ષ્મીબેન આપણા ગામની 10 થી 12 બહેનો ભેગી થાય અને એ બહેનો એક સરસ મજાનું મંડળ બનાવે અને એ મંડળ આપણી બેંકમાં ખાતું ખોલાવે. પછી આપણી બેંકના સાહેબો અધિકારીઓ જોશે કે આ બહેનો બધું જે મંડળ ચલાવે બરાબર ચાલે છે. બરાબર ચાલતું હોય છે તો આપણી બેંક એ મંડળને લોન આપશે અને એ બહેનો અલગ અલગ બધી જે બહેનોને જરૂરિયાતવાળી બહેનો હોય એને લોન આપશે અને પછી એ લોનમાંથી આ બહેનો જે છે જે સહાયમાંથી પોતપોતાના ગૃહ ઉદ્યોગો સ્થાપશે અને પૈસા મળશે કમાશે અને પગભર થશે. સમજી ગયા? છે ને સરસ યોજના? હા ધનાભાઈ તો બધી બાયુ પગ ભરે છે અને આત્મનિર્ભર થઈ જશે આપણે ખાસી હો આપણે ખાતું ખોલાવશું હા ખોલાવશું પછી ધંધો મસ્ત કરીને કમાશું આપણે વાહ 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 મારી વાલી તારા બોલોયા લો. હું તો બ્યુટી પાર્લર નો ધંધો કરીશ એવું વાહ વાહ લક્ષ્મીબેન જોયું ને? આવો પૂરા આવો. આપણા ખેડૂતો માટે પણ સારી સારી યોજના છે. જો આપણી ગુજરાત ગ્રામીણ બેંકમાં કેસીસી ધિરાણ વગેરે બહુ સારી. પણ તમે લોકો પબ્લિક આપણી ગુજરાત ગ્રામીણ બેંકે આવો અને શાંતિથી સાહેબને પૂછો તો ખબર પડે ને કે આપણા માટે કેટલી ફાયદાકારક બેંક છે. સાચી વાત. અને બીજી ભૂરા આપણા લોકો માટે સરસ મજાની વીમા યોજનાઓ પણ આપણી ગુજરાત ગ્રામીણ બેંકમાં છે. એ ખબર છે? PMJJBY એટલે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને PMSBY એટલે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને આ બે અને એ સિવાય પેન્શન યોજના પણ છે. આપણે નોકરી ન કરતા હોય ને આપણને પેન્શન મળતું એવું કે સાંભળ્યું? પણ એક યોજના છે APY અટલ પેન્શન યોજના. આ યોજના પણ આપણા માટે ખૂબ ફાયદાકારક છે. બરાબર? એટલે તમે આવો આ જે યોજનાઓના ફોર્મ ભરો અને આ યોજનાઓનો લાભ લ્યો. આમ આપણી બેંક આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને આશીર્વાદરૂપ છે. અને એટલે જ કીધું છે કે સુખનું સરનામું એટલે આપણી બેંક અને આપણી બેંક એટલે ગુજરાત ગ્રામીણ બેંક. નમસ્કાર. આભાર.